નમસ્કાર. મુખ્યમંત્રીનો મોટો ખળભળાટ. ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે રાજકોટની ઘટના બાદ એવું લાગ્યું કે આપણાથી કોઈક ભૂલ થઈ છે, પણ આપણે એમ થાય છે કે આટલું બધું કામ કરીએ છીએ છતાં ક્યાંક ને ક્યાંક ભૂલ થાય છે. ગત મહિને રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી આગ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. આ અગ્નિકાંડમાં અનેક બાળકો સહિત 27 લોકોના જીવ ગયા છે. ત્યારે હવે રાજકોટ અગ્નિકાંડની ઘટના મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કાર્યક્રમમાં અધિકારીઓને ટકોર કરી હતી. ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓની ટકોર કરતા કહ્યું કે વિકાસના કામોની સમીક્ષા અઠવાડિયામાં 2 વાર થવી જોઈએ. જ્યાં સ્વચ્છ અભિયાન ચાલી રહ્યું છે ત્યાં સરકારી ઓફિસમાં પાનની પિચકારી મારવામાં આવે છે. મીડિયામાં આવતા અહેવાલો પણ ધ્યાનમાં લેવા જોઈએ. ગેરકાયદેસર કામને શરૂઆતમાં જ રોકી દેવું જરૂરી છે. સૌથી પહેલી પ્રાયોરિટી આપણી માણસની જીવનની છે અને લોકોનો જીવ બચાવવા અધિકારીઓ હોય કે પદ અધિકારીઓ હોય તેમાં કોઈ પણ પક્ષે સમાધાન ન થવું જોઈએ. તો જ તેમનો વિકાસ થાય. રાજકોટની ઘટના બાદ વિચારવું પડે કે ક્યાં ભૂલ થાય છે. વિકાસ પાછળ દોટ મૂકીએ એનું ધ્યાન જ નહીં રાખવામાં આવે તો કોઈ મતલબ નથી. ધન્યવાદ. જય હિન્દ.